સૌ પ્રથમ તો આપણે સ્વાગત કરીએ મિહિર હિરપરાનું. બીકોઝ જો એક વાત કહું કે જીસેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ને એ ડિક્લેર નથી કરતી કે ટોપર કોણ છે, બટ મિહિરના માર્ક્સ જેટલા જબરજસ્ત છે કે આઈ વોઝ નોઈંગ કે આ જે છોકરો છે ટોપ કરશે જ, બીકોઝ અમે કોન્ટેક્ટમાં હતા ને એના પેપરમાંના તો માર્ક્સ મને ખબર જ હતી. તો હવે આપણી સમક્ષ મિહિર જે છે એ પોતાની સબ્જેક્ટ, પોતાની ઇન્ટ્રોડક્શન અને પોતાના માર્ક્સ જે છે આપણી જોડે શેર કરશે. મિહિર પ્લીઝ. મારું નામ મિહિર ઇરપરા છે. હું એમબીએ ગ્રેજ્યુએટ છું. રિસેન્ટલી એપ્રિલ 2025માં મેં એમબીએ પાસ આઉટ કરેલું છે. અને જીસેટ 2025માં મારે પેપર 1માં 92 માર્ક્સ છે અને પેપર 2માં 150 માર્ક્સ છે. પેપર 2 મારે મેનેજમેન્ટ સબ્જેક્ટ હતો અને યુજીસી નેટ પણ મેં અપિયર કરેલી છે. વેરી નાઇસ, વેરી નાઇસ. યુજીસી નેટ ક્યારે અપિયર કરી મિહિર તમે? યુજીસી નેટ જે રિસેન્ટલી ડિસેમ્બર 2025 શિફ્ટ હતી એ અટેમ્પ કરેલી છે. ઓકે ઓકે, કેવા ગયા પેપર્સ તમારા? યુજીસી નેટમાં પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તો સારા એવા માર્ક્સ થાય છે, એટલે ચાન્સીસ છે જેઆરએફ ના. મેની મેની કોંગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ, બીકોઝ જીસેટ ના પણ કોંગ્રેચ્યુલેશન મેં તમને એડવાન્સ જ આપેલા હતા. તો આની માટે પણ હવે તો પાર્ટી જોઈ, મારે ગુજરાત આવવું પડશે ફાઇનલી. હા. તમે પેપરની સ્ટ્રેટેજીસ કઈ રીતે હતી? પેપર 1 અને પેપર 2 બે પેપર્સ તમારે કરવા પડે છે, બીકોઝ જીસેટ માટે પેપર 1 જે હોય છે બધા માટે કોમન પેપર, જનરલ પેપર હોય છે, અને પેપર 2 તમારું સ્પેસિફિક જે પણ સબ્જેક્ટ હોય. તો તમે કઈ રીતે મેનેજ કરેલી હતી? ટાઈમ કઈ રીતે મેનેજ કરું, બંને પેપર કઈ રીતે તૈયારી કરી એ શેર કરો, જેથી છોકરાઓ પણ નેક્સ્ટ યર હવે આનાથી પણ આગળ સ્કોર લેવા માટે તૈયારી કરે. મેં જ્યારે પ્રિપેરેશન ચાલુ કરી હતી ત્યારે મારી પાસે 2.5 મહિના જેવો સમય હતો. કેમ કે 16 નવેમ્બર ડેટ તો ફિક્સ જ હતી જીસેટની, કે એમાં કઈ ચેન્જીસ થવાના શક્યતા નથી. ગયા વર્ષે પણ એમ હતું. એટલે પછી મેં ચેનલ જોઈ, તમારી ચેનલ મેં ડિસ્કવર કરી યુટ્યુબ પરથી. તો પછી મને બધા પ્લેલિસ્ટ વાઇઝ યુનિટ મળ્યા. પેપર 1ના 10 યુનિટ છે, એના બધા વિડીયોઝ છે. તો એક્ઝેક્ટ ફિગર 190 જેવા વિડીયોઝ છે, બધા પ્લેલિસ્ટના થઈને, 10 ચેપ્ટરના થઈને. તો સારી એ રીતે. પછી મેં કાઉન્ટિંગ કરીને એ રીતે બધું એનાલિસિસ કરીને, કેમ કે બે પેપર કરવાના હતા એટલે 1 મહિનાનો ટાઈમ પેપર 1માં આપું, 1 મહિનાનું પેપર 2માં આપું, અને છેલ્લા 15 દિવસ રિવિઝન કરું. તો અને પેપર 1માં એવું હતું કે વિડીયોમાં પીવાયક્યુ પણ ઇન્ક્લુડેડ હતા. તો એના માટે મારે અલગથી પછી એફર્ટ કરવી નહોતી પડી, કેમ કે 5-5 વિડીયો દરેક લિસ્ટમાં પીવાયક્યુ ના હતા. એમાં યુજીસી નેટના અને જીસેટના બંને પીવાયક્યુ હતા. અને પીવાયક્યુ ની વાત કરું તો જીસેટ ની વેબસાઇટ પરથી 2016 થી લઈને 2024 સુધીના બંને પેપરના પીવાયક્યુ મેં કરેલા. ઓકે ઓકે, બહુ સરસ કહેવાય. જો એક વસ્તુ મિહિરની મને ગમી કે એણે છેલ્લે 15 દિવસ છે ને રિવિઝન માટે આપેલા. સો રિવિઝન ઇઝ ધ કી. હું તમને હંમેશા કહેતી હોઉં કે તમે જેટલું પણ કવર અપ કરો, લાસ્ટ છે તમારે 15 થી 20 દિવસ તમારે મેક્સિમમ જે વસ્તુ કર્યું હોય એને સતત રિવાઇઝ કરતા રહો. કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ કાં ના આપતા હો, પણ રિવિઝન ઇઝ ધ કી ટુ સક્સેસ. ઓકે, તમારે સક્સેસફુલ થવું હોય તો રિવિઝન જે કરેલું હશે ને ફરી ફરીને કરવું પડશે, જેથી એ દરેક વસ્તુ તમારા માઇન્ડમાં જે છે ને સ્ટેબલ થાય. એટલે એને 15 દિવસ, જસ્ટ ઇમેજિન કે 2.5 મહિનાની મહેનત હતી. ઓકે, અને એમાં 15 દિવસ એને રિવિઝન માટે આપ્યા અને એટલો જબરદસ્ત સ્કોર લઈ આવ્યા. બટ વન મોર થિંગ આઈ વોન્ટ ટુ એડ હિયર કે એની 2.5 મહિનાની મહેનત છે ને, આપણે એવું થાય કે ચલો છેલ્લે હવે ડિસેમ્બર કે નવેમ્બર એન્ડમાં જ્યારે નોટિફિકેશન, મતલબ જ્યારે એક્ઝામની ડેટ આવી છે ત્યારે આપણે તૈયારી કરી લેશું 2.5 મહિના. બટ ઇટ ઇઝ નોટ લાઈક દેટ. એનું મેનેજમેન્ટનું જે શું કહેવાય, એનું બેઝ જે છે ને એ બે બે વર્ષ જે માસ્ટર્સને એને આપ્યા ને એ બેઝ એનો મજબૂત હતો. એટલે એ દરેક જે વસ્તુઓ જે તમારી શીખેલી છે ને એ ડેફિનેટલી તમારી કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં હેલ્પફુલ થાય છે, રાઈટ? અને તમારું મેનેજમેન્ટ કન્ટિન્યુ હતું ને પછી તરત જ તમે જીસીટ કરી કે કઈ રીતે કરી? વચ્ચે ગેપ હતો? એટલે એપ્રિલમાં મારે ફાઇનલ એક્ઝામ હતી, ફાઇનલ સેમેસ્ટરની. એટલે મારી એક એ ભૂલ થઈ ગઈ કે મેં આગલા વર્ષે 2024માં અટેમ્પ ના કરી એમ. હા. કેમ કે એ કરી દીધી હોત તો આનાથી પણ સારો સ્કોર આવી શકત. રેકોર્ડ બનાવવાના મૂડમાં છે કેમ મિહિર તો? કેમ જબર. કે ત્યારે એમબીએ કન્ટિન્યુ હોય તો વધારે રિવાઇઝ કરવાની જરૂર ના પડે, કે એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય. અને હવે તો મારે આખું રિવાઇઝ કરવું પડ્યું હતું એકવાર એમ. બટ સ્ટીલ તમારી જે એમબીએ ચાલુ હતું ને પછી તરત જ એને એના પછી તરત જ આપી દીધી, તે બધું હા, નોલેજ. એટલે તરત જ આપી દીધું. હા, એ અક્યુમેટેલી બધું તમે નોલેજ જુઓ ને, નોલેજ તમને ડેફિનેટલી હેલ્પફુલ થાય છે. અને જો એક વસ્તુ આપણા મિહિર પાસેથી એ પણ જાણવા મળી કે પેપર 1 અને પેપર 2 બંને બેલેન્સ કરવા પડે છે. એવું નહીં કે પેપર 1 જે છે આપણે કરી લઈએ પેપર 2 મૂકી દઈએ, અથવા તો પેપર 2 આપણો પોતાનો સબ્જેક્ટ છે ને એના પર આપણે વધારે જોર આપીએ અને પેપર 1 જે છે એ છોડી દઈએ નહીં. બંનેમાં તમારે ઇક્વલી મહેનત કરવી પડશે. ઓકે, તો જ જે છે તમારા સપના પૂરા થશે. ને ઇન ફ્યુચર શું છે પ્લાનિંગ? પ્રોફેસર બનવા માટે, પીએચડી? હા, અત્યારે તો હું યુપીએસસી જીપીએસસી ની અને પ્રિપેરેશન કરું છું કોમ્પિટિટિવ એક્ઝામ્સની.
અને પીએચડી નું પણ વિચાર છે. એટલે હવે યુજીસી નેટ નું રિઝલ્ટ આવે પછી જોઈએ છે પ્રપોઝલ ને બધું તૈયાર કરીને. હા, એક વસ્તુ છે આની સાથે એ પણ વસ્તુ તમને એડ કરી કે જે લોકોએ જીસેટની એક્ઝામ આપી દીધી છે અને એ લોકોનો જીસેટ ક્વોલિફાય થઈ ગયા છે ને, એ લોકો પ્રપોઝલ રેડી રાખે પોતે. બીકોઝ સી કે તમે જ્યાં પણ અપ્લાય કરશો ને પહેલું તમને પ્રપોઝલ પૂછશે. ઓકે, રિસર્ચ પ્રપોઝલ તમારી પાસે માંગશે. તો અત્યારે શોધગંગામાં જાઓ, ઘણા બધા રિસર્ચ ઓલરેડી થયેલા છે. એમાં તમારો જે કોર એરિયા કયો છે, કયા એરિયામાં તમારે 3 વર્ષ, 4 વર્ષ અથવા 5 વર્ષ પીએચડીનો મેજરલી એટલો સમય લાગે છે. તો એ સમય દરમિયાન તમને કયા વિષય પર કામ કરવું વધારે ગમશે? બીકોઝ છોકરાઓ મને પૂછતા કે મેમ કયો સબ્જેક્ટ રાખીએ, તો સી પીએચડી ટોપિક ઇઝ લાઈક યોર બેબી. તમારે જ સાચવવાનું છે, તમારે જ એના પર કામ કરવું છે. તો હું તમને સજેસ્ટ ના કરી શકું, બટ તમે અત્યારે સમય છે તો તમે એ જે છે ને ટોપિક ડિસાઈડ કરી લો. રિસર્ચ પ્રપોઝલ શાંતિથી તૈયાર કરી લો. બીકોઝ પીએચડી છે ને બહુ જ જરૂરી છે. એક તો એક આમ આપણે કહીએ ને આગળ ડોક્ટર લાગે તો એ જો છે એ ભાર જ આખો અલગ જ થઈ જાય કે ડોક્ટર મિહિર હિરપરા એટલે શું વજન પડે. અને યસ, અને પીએચડી છે ને તમને આગળ પ્રમોશન માટે કોઈ પણ એકેડેમી એક ઓફિસરની જોબ માટે પીએચડી છે બહુ જરૂરી છે. તો આઈ વુડ સજેસ્ટ કે જે લોકોને જીસેટ ક્વોલિફાય થઈ ગયા છે ને એ લોકો રિસર્ચ પ્રપોઝલ જે છે ને એ રેડી રાખે ને એ કઈ રીતે બનાવીને એનો પણ વિડીયો મેં અપલોડ કરેલો છે ચેનલ પર. એક વખત એક્સપ્લોર કરશો ચેનલ, તમને ડેફિનેટલી મળી જશે. ઓકે, તો આ એક એડવાઇસ છે મારી. અને એ સિવાય પેપર 1માં જેટલા વિડીયોઝ છે અત્યારે આપણે અવેલેબલ છે ચેનલ પર, કે કોન્ટેન્ટના વિડીયોઝ છે, પ્લસ મેં તમને આ વખતે વન શોટ કરાવ્યા અને એક ફાઇનલ એક વિડીયો હતો જેમાં આખું પેપર 1 રિવિઝન કરાવ્યું. તો ઇઝ ધેટ ઇનફ? એનામાંથી થઈ જાય છે કે હજી બીજું કંઈ એક્સપ્લોર કરવું પડશે છોકરાને? એઝ અ સ્ટુડન્ટ તમે શું ગાઈડ કરશો? મેં જયારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મેં યુનિટ 1 થી સ્ટાર્ટ કરેલું. તો ત્યારે મને એવું લાગેલું કે આ મેમ આટલી સારી પીપીટી બનાવે છે તો પીપીટી કેમ આપી નથી દેતા એમ, કે એટલી પછી મને વિચાર આવ્યો કે કઈ નહીં, આપણે નોટ્સ બનાવીએ જે કામનું છે એમ. તો મારે બધા યુનિટની થઈને 125 પેજની નોટ્સ હતી. તો હું એક દિવસમાં એ રિવાઇઝ કરી નાખું, કેમ કે મારે 2-3 વાર રિવિઝન થઈ ગયું હતું, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હતા. એટલે એમસીક્યુમાં મારે બહુ હેલ્પ થતી હતી એમ, કે કોઈ પણ કોન્સેપ્ટ હોય તો તરત યાદ આવી જાય, પછી અમુક તમને યાદ આવી જાય. તો એ નોટ્સ બહુ કામ આવી હતી આ એમસીક્યુ સોલ્વિંગમાં. અને બીજી એક મેં એ રીતે પ્રિપેરેશન કરેલી કે લાસ્ટ 15 દિવસમાં રિવિઝન કરીને સિલેબસના જે ટોપિક હોય ને એ ચેટ જીપીટીમાં નાખીને હું એને એવું પ્રોમ્પ્ટ આપતો કે મને ઈઝી ક્વેશ્ચન આપો, 50 મોડરેટ આપો, 50 હાર્ડ આપો, વેરી 50 યુજીસી નેટ લેવલના આપો. એટલે એવી રીતે સોલ્વ કરતા એક કોન્ફિડન્સ બૂસ્ટ થાય. એટલે એ રીતે પ્રિપેરેશન કરેલી, કેમ કે જીસેટ ની કોઈ મોક ટેસ્ટ અવેલેબલ નથી અત્યારે. રાઈટ. એટલે એ રીતે પ્રિપેરેશન કરી હતી. બહુ સરસ અપ્રોચ. જો તમને સ્ટુડન્ટ પાસે ઇન્ટરવ્યુ લેવાનો રીઝન જ આ છે કે એ લોકો કઈ રીતે તૈયારી કરતા ને એ નેક્સ્ટ અપકમિંગ યરમાં તમને ખ્યાલ આવે કે મિહિર જો આટલો સરસ સ્કોર લઈ આવ્યો, પણ એની સાથે એની મહેનત, જબરજસ્ત મહેનત હતી. અને વન મોર થિંગ આઈ વોન્ટ ટુ આસ્ક યુ મિહિર, કે તમે યુજીસી નેટનું પેપર 1 કઈ રીતે તૈયાર કરેલું? યુજીસી નેટમાં તો સેમ જ સિલેબસ છે. એટલે મેં આ 125 પેજની નોટ્સ છે એ જ રિવાઇઝ કરેલી. અને જે પછી એમસીક્યુમાં એમ લખેલું કે યુજીસી નેટ લેવલના આપો, હાર્ડ આપો થોડા ક્વેશ્ચન, કેમ કે જીસેટ લેવલના તો મને ખબર હતી કે મારાથી થઈ જાય છે. તો એક સ્ટેપ અપ કે કદાચ હાર્ડ પેપર આવે, આ વખતે આવ્યું હાર્ડ પેપર થોડું યુજીસી નેટનું, તો પણ મને એટલો પ્રોબ્લેમ ના આવ્યો. બહુ સરસ, બહુ સરસ. ઓલવેઝ હું કહેતી હોઉં છું કે જીસેટ જે છે એના કરતાં નેટનું લેવલ થોડું ખાલી, બીકોઝ એ ઇનડેપ્થ નોલેજ પૂછતા હોય છે, ઇનડેપ્થ વસ્તુઓ પૂછતા હોય છે. એટલે એનામાં તમને થોડીક વધારે મહેનત કરવી પડે. પણ આની જે જીસેટના વિડીયોઝ જોયા હતા એમાંથી જ નોટ્સ બનાવી અને એનામાંથી તૈયારી કરતા, સો ધીસ ઇઝ મોર દેન ઇનફ. ઓકે, તમે આ રીતે તૈયારી કરો ને તો એક્ઝામિનેશન તમે આરામથી ક્રેક કરી શકો. બટ એક વસ્તુ છે, ડિસિપ્લિન જોઈએ. 2.5 મહિના સખત મહેનત કરી તો એનું રિઝલ્ટ તમને રિફ્લેક્ટ થાય છે કે જબરજસ્ત સ્કોર લઈ આવ્યા. ઓકે, બસ આપણે સૌ બધા મિહિરને ઓલ ધ બેસ્ટ કરી એની ફ્યુચર જર્ની માટે. જીસેટને ક્લિયર કરી દીધી, યુજીસી નેટ પણ આઈ વિશ કે ક્લિયર થઈ જ જશે, કોઈ ડાઉટ જ નથી. જેઆરએફ સુધી પહોંચી જશો અને યસ, જીપીએસસી યુપીએસસી સુધી તમે પહોંચી જાઓ. તમારા બધા જ સપના, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરો. અને ઇન ફ્યુચર જ્યારે પણ મિહિરને મળી ત્યારે ડોક્ટર મિહિર હિરપરાને હું મળું એ રીતે મને જોવું છે તમને. ઓલ ધ વેરી બેસ્ટ મિહિર. થેન્ક યુ મેમ.